અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓડ શહેરમાં શ્રી રામનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સુપ્રસિદ્ધ સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહોત્સવ, પૂજા, આરતી, શોભાયાત્રા, રુદ્રયજ્ઞ, ધ્વજારોહણ, ભજન કીર્તન, ફરાળની પ્રસાદી, ચાર પહોરની પૂજા જેવા ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું। શિવ મંદિરમાં આરતી, શોભાયાત્રા, મંદિરને રંગબેરંગી રોશની, ફૂલોથી સજાવટ કરવામાં આવી। ચાર પહોરની પૂજા, મહાઆરતી, ફરાળનો પ્રસાદ સૌને આપવામાં આવ્યો। આજના પાવનકારી દિવસે સવારથી જ શિવ ભક્તોની ભીડ શિવાલય જોવા મળી। મંદિરના ટ્રસ્ટીઓ તરફથી આ મહાદેવ મંદિરે દરેક ધાર્મિક તહેવાર ધામધૂમ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। બહુ વર્ષો જૂના આ મહાદેવ મંદિરે સ્વયં શિવલિંગનું પ્રાગટ્ય થયેલું છે, તેથી તેનું બહુ મહત્વ છે। શિવરાત્રીના પાવનકારી દિવસે સૌ શિવ ભક્તોને આગ્રહ કરીને પ્રસાદી આપવામાં આવી। મહાશિવરાત્રીનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે। મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા। આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે। શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે। જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી। જન્મના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રીએ શિવપૂજનથી દૂર થાય છે। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડ।
घातले अश्वे